सजना है मुझे सजना के लिए जिनका હા બેન ઓહો મારા બારા ઇન્સર્ટ બિન્સર્ટ કેવો લાગુ બેન મસ્તીનો પણ તને જોવા નથી આવતા હો મને જોવા આવે છે ભલે તને જોવા આવે બેન કેની તું હા ઓ ઈ વાત સાચી એટલે તને હરખ બહુ હે કા મારી બેન હોને તું તો પછી એમ કઈ હોય બેન એક ગીત ગાઉં ગાવાનું છે ને ગાલ फूलों का तारों का मेरी बहन सबका कहना है एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है एक हजारों में વાહ 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 मेरी बहन है બહુ મસ્તીનું ગીત ગાયો તારે સિંગર થવાની જરૂર હતી હે ને બેન તો પછી અને આવો રોવા જેવો શું થઈ ગયો બેન તું કાલે વહી જઈશ પછી મારું શું થાય તું ઉપાધિ કરમાં તું મારો ભાઈ ને હું તારી બેન જો રોમાં આપણું આ દુનિયામાં કોઈ હે ભગવાનને મંજૂર નતું તો આપણા મા બાપે વયા ગયા પણ તું ઉપાધિ કરમાં હું તને એકલો મૂકીશ નહીં મારા હહરિયા વાળા એવા જ ગોતીશ કે જે મારા ભાઈ જીણકાને હાચવે ના બેન ના નહીં એમ નહીં તું હવા થાંભર મારી હું એવા જ માણસો ગોતીશ કે જે મારો ભાઈ ને હાચવે ને તો જ આ નકર ના ના એવું ન કરાય બેન ઉપાધિ કરમાં તું મારા આટલું તને તારે એવું ન કરાય પણ ઓલા લોકો હવે પૈસા ક્યાં ઈ તો કે અને કરવું જ પડે ને એમ બોલમાં તું તારું કોણ છે મારા સિવાય ને મારું કોણ છે તારા સિવાય ઈ ગાવા ઈ હજી તો પૈણીને લઈ ગયા ત્યાં આપણે નો થઈ જાય કાઈ ત્યાં જાય ત્યાં રહી પછી આપણને ખબર પડે ને બધી તો પછી હાલ હવે ઓલા ભાઈને ફોન કર ક્યાં પહોંચ્યા કે હું કરું ઉભો ફોન લેતો હાલે તો જા આ લ્યો લે કા પણ ક્યું બોલ હે આમાં મહિલામ પંચર હે તારે તો પેલા જ કેતો તો કે તમે આયા 4 વ્હીલ લઈ લ્યો એક તો જાવું છોકરી જોવા પાછા આમાં લઈ જાય 2 વ્હીલ માં કોણ હા પાડે આમાં તને આમ આમ જો તો ને ચપ્પલ પહેર્યા એ મારો નિયમ જ છે જેટલું રડે એટલું રોડવાય આ મોંઘવારીમાં ખોટો ખર્ચો કરે દેખાડો કરે કઈ ફાયદો નથી જો મારા બાઈક માં છે ને બાપુજી તો કદાચ કાઈ નહીં હોય ને ઉઘાડા પેગી જઈશ ને તોય છોકરી આ પાડ દે હવે તમે મારી વાત સાંભળો લપ કરો માં તો રહેવા દે આ આવીને હુસેન ભાઈ રહી ગયો કેટલા ટાઈમ થી કહું છું કે ભાઈ બીજી ગાડી લઈ લે હારી ગાડી લઈ લે પણ આ લોભિયાના નથી કેતો કાઈ હમણાં એ બધું તમને હોય પૂરો ફેન ફતુર આ ઉંમરે સસમા ને એવું બધું ક્યાં આવું જોવું છે આમ કેટલું દુખે મારે ત્યાં જાય ને એટલે એમ કે આ જણ હે ને આને જોવા આવ્યા હે ને હવે મારો ધક્કો મારવાનો છે આ ધક્કો મારીને જાવું આપણે પંચર નહીં કરવા પડે ના 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 લખણા જેવા છે બોલા હા પાડતી હશે તોય ના પાડશે જોઈને ના પાડશે ના દીધા જોઈને પંચર નહીં કરવું પડે બાથરૂમ ગયો ને તો અહીંયા ઓલા ચંપલ પહેર્યા તા ની પહેરીને આવતો રહ્યો બોલો ઓલા નવા હતા ઈ નો પહેરાય કે એટલે ગાય નો દે આલ્યો તો તમારા ફોન માં કોક નો ફોન આવ્યો તમે તો આઈફોન લઈ લીધો કે આવું જ કરે છે હેલો હાલો ક્યાં પહોંચ્યા એ રસ્તામાં છે બેટા સાંભળો હાજી આ છે ને આમાં સ્કૂટર માં અમારે પંચર પડી ગયું છે હા હા એટલે પંચર ખાઈને હમણાં આવીએ જો એ હા હા એ આવો હા આવી જ છે એ હા એ હા કેવા છોકરી મમ્મી ફોન હતો ના ના તો આ છોકરીનો પોતાનો ફોન હતો લે હાલે લે ઈ ફોન કરે તો એડવાન્સ છે આ તો અરે એડવાન્સ તો ધ્યાન રાખજે ભાઈ તું એમને આ છોકરીએ ફોન કર્યો કઈ આવો પણ તો પેલા વાત તો મારે એનું કી થાતું નહીં હોય એટલો હરખ થઈ જાય એને કહ્યો કે આવો હે ને ભાઈ એવું નથી તેજલા તો એવું છે કે એને બિચારીને માં બાપ નથી બહાર ગામ ગયા હે અને ભાઈ બેન બે જ છે ઘરમાં એના માં બાપ બહાર ગામ હે મેળામાં ગયા છે શું સવાથી કરે ફ્લાઇટ માં ગયા હે કુંભના મેળામાં એના માં બાપ બિચારીના ગુજરી ગયા છે માં બાપ વગર ની છે શું ભાવ આવ્યો તમે કે ગુજરીમાં ગયા હે હાલતી ન આ છોકરી જેટલી એડવાન્સ છે ને એટલો સ્માર્ટ છે મારો તો કળો પંચર કરાવી લે આગળ જેવા નસીબ ગયો હો કઈ ભાઈ ને આવ્યો એ ગાડીમાં તો જવા કરવાનો તોન સવારીમાં તું આવી જા તુજે લોવી ગયા એ નાના કો છો આકુ એટલે કોઈ કાયલા આગળ તો આવી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
આમ તો કોકની થઈ હોય સાઈડમાં પાણી શું કરાય સારું લાગે હા હા બે આવતો રે એ મોટો થઈ બહુ થકાઈ ગયું બાપા આટલો લાંબો થાય આને કઈ કઈ જાતો પણ કોઈ મારું બહેનો જ નથી આમાં છોકરો કોણ? તમે? એટલે ના બાપા ના તમે? ના ના આવે એ આમાં છોકરો કોણ હે તું? એ હું તમે હો? તારે મસ્ત ચાલુ થઈ ગયું આ તો તગારા જેવું છે શરીર. તો એક તો જો તો ઈ પોતે પાછું ચાલુ થતા પૂરું થઈ જાય ને આપણને તગારા જેવું ગયે લે બોલ મને આની હાલે. અરે પણ તું સાંભળ આ તો છે ને આ મારો એકનો એક દીકરો છે અને ગામમાં અમે બહુ મોટું ઘર કહેવાય મારું બરાબર એટલે ખાધે પીધે સુખી છે એટલે આવું હાડીએથી થઈ ગયો છે પણ આમ છે ને એનામાં બધાય ગુણ છે સર્વ ગુણ સંપન્ન છે એવું હે એટલે સર્વગુણ પ્રશ્ન છે શું? નહીં બોલતા ને એટલે બધી રીતે પૂરો કે પાછો ન પડે એમ એવું હે તો મારે એને બધા પ્રશ્ન પૂછવા પડશે લે હાલે પછી આગળ પૂછ, વાંધો વાત નહીં. થશે. પૂછો તમ તમારે હે પૂછો ફાવે એટલું નહીં બોલ તમે દારૂ પીવો છો? એવી ગેરહાજરી વાત ન કરતા અમારી હાથ પેઢીએ કોઈએ ટાઢું પાણી નથી પીધું એવું હા તમે ધંધો શું કરો છો? મારે ઘરનું કારખાનું હે 10 માણસ કામ કરે હે તો પછી તો તમે એક ગાડી લઈને કેમ આવ્યા? એક ગાડી નહીં આટલું આવ્યા કે જેટલી જરૂરિયાત વસ્તુ હે ઈ પ્રમાણે બધું વહાવાનું હથેકનું ભેગું કરીને શું છે એવું તમે સિગરેટ ફાકીને એવું ખાવ છો? સિગરેટ હું નથી પીતો ફાકી હું નથી ખાતો ફાકી મારા બાપુજી ખાય અને સિગરેટ મારો ભાઈબંધ પીવે હે ઈ પૂછ્યું તને એમ પી કે નહીં ડોટો ભાઈ હું નથી કરતો એ નહીં કહેવાનું મારે અને તમે એકમાં તમે પાસ થઈ ગયા છો. હે હા પેડા બાટો પેડા અને શાંતિ રાખો મારી બેન ને બોલાવો. આ બોલા એ બેન હાંભળેશ કે નહીં? એ હા એ આવ બહાર. એ હા તમે બેસો. હા આવો બેટા કેમ છો મમ્મી ગઈ મસ્તી હાલે ભાઈબંધ છે મારો ભાઈબંધ છે મારો બેન હા આ છોકરો છે. હા હા બરાબર તમારે કઈ પૂછવું હોય તો પૂછી લ્યો ના ઈ તો મારો ભાઈ પૂછે ને એટલે મારે બધું આવી ગયું એને બહુ પ્રશ્ન પૂછ્યા એ બધું પૂછી લીધું મેં પ્રશ્ન બધા પૂછી લીધા. બરાબર છે મારામાં તો ઓકે છે. હા તો મારો ભાઈ કે ને ઈ મારે ઓકે છે તમે તમારા જરાય છે ને ચિંતા ન કરતા બેટા પણ મારો એકનો એક દીકરો છે લાડકોટ થી રાખ્યો છે અને ગામ આખામાં છે ને અમારા કરતા મોટું ખોયડું કોઈ નથી કારખાનેદાર છે હા. ડબલ માળનું છે અમારે હા પણ એમાં છે ને લગ્ન પેલા મારી એક શરત છે સરસ હા જો ઈ તમે મંજૂર કરો ને તો જ હું લગ્ન કરી શકીશ બાકી નહીં કરી શકું બોલો બોલો આ મારો એકનો એક ભાઈ છે એટલે હું લગ્ન કરીશ ને તો એ મારી સાથે જ મારા સાસરિયામાં આવશે તો કાંઈ વાંધો નહીં એમાં શું છે તો ઓકે ઓકે બરાબર ને પકડે હા બાપુજી મને તો ગમે છે તને ગમે છે પણ પાસ પહેરવું આવશે એનું તને મંજૂર હે ને પછી આખી જિંદગી રહે પહેરું બોય મને સાંભળે હે બધાય સાંભળે હે પણ જવાબ તો દે હે કઈ વાંધો નહીં જો મને આ નહીં પોહાય હે બાપુજી મારે આ નથી પોહાતું તે તો આને સમજાવ અહીંયા હાવ નહીં એમ પોસું ના મારે લગ્ન નો થાય કાઈ નહીં અને મારે હસવાનું હે પણ તમારે જી કરવું કરો મારે નથી રહેવું એટલે આ તો ગજબ
આ તો ગજબના છે કા. આમ નાનપણથી લાટકોટમાં રહ્યો છે ને હા હા. એટલે આ સ્વભાવ આવો છે પણ એમાં કે તમે ચિંતા ન કરો જરાય. હા, હું ઘરે જઈ ના તો એને સમજાવી શાંતિ. એમાં એવું છે મને ઈ છોકરો ગમે છે એમાંય ના નહીં પણ મારે આનું જોવું તો પડે ને. હા, ચોક્કસ ચોક્કસ. કાંઈ વાંધો તું તારે જ્યારે તમે ટેન્શન લેતા નહીં, હો. એ આવજો હો. આવજો બેટા, હો. ચા પાણી નો પીધા ને એમ ને. હવે આપણે આવવાનું છે ને હવે. એ હા આવજો હો. જય શ્રી કૃષ્ણ. લે, મારું નો વિચાર. એવું ન હોય આખી જિંદગીનો સવાલ છે તું શાંતિ રાખ. મારે તને એકલો કોના ઓલે મૂકીને જવાનો. કાંઈ વાંધો નહીં, હું એકલો રહીશ બેન. તને ખબર છે ને ઝીણકા કે આપણે બેને પંડ નાનું ને ઉપાધિ વધારે. આપણી જિંદગી તને ખબર છે ને બધી કેવી છે. બેન મારું નો વિચાર. અરે ઝીણકા મારા હિસાબે તારું ઘર બગડે. હું નથી કરું બેન. ઓ મારા ભાઈ આપણે નથી મા બાપ આ કાકા કુટુંબ વાળા આપણને કોઈ એજતા નથી બોલાવતા નથી સામે મળે આપણે હામું જોવા રાજી નથી. હું તને આ પોજી એ ભલે ઈ નો જોવા તૈયાર હોય બેન, હું તારા ઘરે હું આવતો રહીશ બેન. હું તને મૂકીને નહીં પાડું ને નહીં જ પાડું. હા બેન. બાબા, હા. સમજો. આવી સુંદર સંસ્કારી અને સુશીલ છોકરી છે ને હાથમાંથી જવા ન દેવાય. આપણે એને જઈને મનાવીએ. મનાવો તો જોશે. લગન નહીં આવે, જીદ કરે. અને બીજી એની વાતે હાથી છે ને, હવે એને ભાઈને એકલા જ મૂકીને એને ઘરમાં બીજો કોઈ છે નહીં, ભગાવાલા કોઈ છે નહીં. સાચી વાત જ છે ને. અને કે આપણને ભારે પડવાનો છે. તમે જલ્દી મારી બીજી વાત તો સાંભળ. માનો કે ભગેડી સીધી રીતના નો માને ને, તો આપણે છે ને હવે કોડથી કામ લેવું પડશે. એટલે કઈ રીતે? એટલે આઈડિયા લડાવવો પડશે. હા, પણ કેવો આઈડિયા? આમ તો તારે એમાં સાથ સહકાર દેવાનો છે. હા, હું દઈશ. આપણે છે ને હે સમજી ગયો? ભાઈ બાપ દીકરા એક જેવા છો. બેઓ ફટાફટ ઓલો ઓયો જાય. એલા પણ ક્યાં ભાઈગો જાસ તું? માણા જેવો છો આને. શું હે? કોઈના બાપ નું નથી માનતો. તું છે ને આવી જીદ ન કર. છોકરી બહુ સારી છે. આમ જો આપણું ઘર હાંચવી લે છે અને બહુ મને તો ડાય અને સમજદાર ને બહુ ઠાવકી દીકરી લાગી. ભલે ઠાવકી હોય, ઓલો પારેલ તો ભેગો મારે રાખવાનો. હવે આપણને ભારે પડશે. હે ભારે પડશે આપણને. હું ગરીબ માણસો છે, એ તો પિતા નથી. અત્યારે ઝીણકો છે એટલે એ હરવો છે. કાલ મોટો થાય તો વજન ન વધે તો ભાઈ નો પીડો. તારા ભાઈ બંધ ને યાર હું કહું એનો પૈણો કઈ નહીં, મન પૈણાઈ દો ને એની હારે મને આલશે ઈ ભેરો આવે તો. એમ? હા. એ તમને કહું મારી વાત સાંભળો. તને આ પાડે ઈ છોકરીને તો હું ગઈમો તો તને થોડી ઘા પાડે. તેજ સાંભળ, તમે આ પાડજે મને તો હાથ પાડજે. તેજ છોકરી હાથમાંથી જવા દેવા જેવી નથી. સમજી ગયો ને તું? એટલે ભાઈ તારે જો હજી તને એકવાર પૂછી લો. તારી વાત કરે, મારી વાત કરી દે. હાલ તમે કરી દો વડે તારીખે. હાલ તું જા ભાઈ, તું જા, તું જાન માં આવજે. જાન માં મારા લગન ચાયા આ મારા બાપુજી લઈને તો ગયા હે તેજ ને કદાચ છોકરી હા પાડી દે હે તો મારા દેખ કરતા બેને એના કરતા લાઈને હું હંતાઈને સાંભળું કે છોકરી હું કી હે, હા પાડે કે નથી હા પાડતી. માની ગયા. હા માની ગયા. માની ગયા. તો એવું છે ને મને બહુ સમજાયો. એકનો બે થાતો નથી. એટલે નો માઈના. હા, એટલે આ એનો ભાઈબંધ છે ને એ મારા દીકરા જેવો જ છે. એટલે જો તમને વાંધો ન હોય તો આપણે આને આને તમારું ગોઠવી નાખી. બેન હા તને છોકરો ગમે? ના નથી ગમતો. ગમતો નથી પણ તમારી પાસે મારી ઈ જ શરત રહે કે અમારા ભાઈ મંજૂર છે, મને મંજૂર છે. અમારા ભાઈ ભેગો આવશે તો તમને મંજૂર છે ને? હા, મને કાંઈ વાંધો નથી હો ભાઈ. હા બસ. નહીં મને મંજૂર નથી. અરે મને મંજૂર હે તારી હા પાડી. ના મને મંજૂર નથી. મને છે. મને નથી. મને છે. બે રહેવા દે. ઈ રહેવા દે. મેં બે રહેવા દે. ના ઈ ભલે મને નો ગમે તોય હું એ જ તારે કરીશ. મારે આટલું કઈ તારે નથી કરવું એવું કઈ. મારી વાત સાંભળો. તમારા બેન ભાઈ નો બે નો પ્રેમ જોતા
મને મારા મનથી એવું થયું કે તમને બેયને નોખા પાડી અને હું ક્યાં ભવે છૂટીશ. હું તમારી હારે લગ્ન કરવા તૈયાર છું, પણ તમારે મારી એક શરત રાખવી જોઈએ. કઈ? તમારે કરિયાવરમાં કાંઈ લઈ આવવાનું નથી. મારી ઘરે કાંઈ ઘટતું નથી, પણ કરિયાવરમાં તમારા ભાઈને લઈ આવજો. વાહ મારા દીકરા વાહ. તમારા ભાઈને હું જિંદગીભર હાચવવા તૈયાર થઈશ. એ તો હવે કરો કંકુના. અને તમે લોકો પણ છે ને અમારી જેમ આ કિશોરી ભગડીના લગ્નની તૈયારી કરવા માંડો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુરભાઈ કિશોરીને મસ્ત મજાનો કોમેડી વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે, તમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે મિત્રો, હું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.